મારવા આવે બાપાને. જો તમે તમારા બાળકને પકડીને કરશો તો થાય છે પ્રહલાદ, અને ભગવાન તમને મારવા આવે છે. એની વિવેકાનંદની ખબર છે, વિવેકાનંદના ખબર છે, આ રહસ્યની ખબર છે. પ્રહલાદને લપ કરો, એનો આહલાદ, એની જે મોજ છે એને જે રોકે એટલે એ નિહાહો નાખે એટલે ભગવતી હુકમ કરે ને એ નરસિંહ અવતાર થાંભલા પાડીને ઉભા રહીએ. એ નથી કર્યા જેવું. પ્રહલાદને મારી લીધો, નરસિંહને આંગળા મીંડ્યો ઘહવાન, પછી દેવતાઓને રાડું પાડતો હતો મહારાજ. તે ગર્જના કરતો હતો ને, સિંહ ગર્જનાને કારણે દિગ્પાળોના છેડા છૂટતા હતા અને બ્રહ્માંડ મીંડ્યું હતું હલબલ થવા. કારણ બ્રહ્માંડ એક સહકાર કરતા આખું કડાકા પડાકા લેતું હતું, અને કોઈ સંજોગો નરસિંહ અવતાર શાંત નહોતો થતો. મારી નાખ્યા પછી કેટલાક માણસ આવા હોય, ક્રોધ ચડે નહીં, ચડે તો ઠરે નહીં. એટલે ભગવાનને જાજા બોલાવા જેવા નથી. ગઢવીને ખબર કે માતાજીને બોલાવે, આ છે ને ઠરે નહીં. પાછા આદમીના હાથે કામ શરૂ થાય તો બંધ ન થાય માળા. આને કે 10 દિવસના યુદ્ધમાં ભીષ્મના હાથે મહાભારત ઠરી ન જાય? ન ઠર્યું. એ એવા કડાકા થતા હતા. એટલે પછી કોઈએ કીધું ભાઈ પ્રહલાદને એની સામે ઊભો રાખો. ઋષિઓના કહેવાથી પ્રહલાદને નરસિંહ અવતારની સામે ઊભો રાખ્યો. જ્યાં પ્રહલાદને જોયું, પ્રહલાદને પોતે જોયો, ત્યાં પોતાની ભયંકરતાનો એને તિરસ્કાર છૂટ્યો. કેમ છે મોજ? આ વ્યાસની મજા છે કે બાળકને ભાળ્યું અને આને પોતાના ઝેર પ્રત્યે નફરત થઈ ગઈ, આને પોતાના ક્રોધ પ્રત્યે નફરત થઈ ગઈ, આના પોતાના વિકરાળ રૂપ પ્રત્યે નફરત થઈ ગઈ. ઓહો, મેં આ શું કર્યું? એક બાળકને સામે મૂક્યો જાય તા તો થાર 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 મહારાજ. પણ હવે જે સાયકલ બંધાઈ ગઈ એટલે પ્રહલાદની સામે હશે. આમ થાય. પ્રહલાદની ઘડીક વાર હશે, વળી પછી ત્રાડ પડે, વળી હશે. એ ધીમે 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 મહારાજ શાંત થયો. આંચની સામે જોયું તો લોહી ભાલ્યું. પ્રહલાદ એની બાજુમાં નથી આવતું, જમીનમાં ઘસી નાખ્યું. એમાંથી લસણ થયું એમ કહે છે. અને વૈષ્ણવોએ લસણ ન ખાવો એવો આદેશ છે. બોલો, આ નખ ગયા એમાં. હવે પ્રહલાદ આવ્યો ધીમે ધીમે, ભગવાનના હાથ લાંબા કર્યા, આવ મારા ખોળામાં. બાળક બોલ્યું, મહારાજ મેં તમને મારા પપ્પાને માળવાનું કીધું હતું? ત્યાં તો 14 લોકનો નાથ ધ્રુજી ઉઠ્યો. હા 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 હા, અમારા બાપ દીકરાને આવું તો રોજ થાય. તમે ઢોકા લઈને સીધા ઢોળ્યા હો. આ મને જેડી પહાડ માટે નાખ્યો તેડી મેં તમને કીધું કે મારા પપ્પાને, આ મારી ફૂઈબાને વચમાં રાખીને મને દિવાળી દીધી તેડી મેં કીધું તું તમને મારા ફૂઈબાને બાળ નાખો. મહારાજ, મારી તારી મોજનો અર્થ મારા પરિવારનો વિનાશ થયો, અને આ પરિવારનો ગોત્ર ગરદનનું પાપ હું કેવી રીતે હલાવીશ? અને ભગવાન વિકરાળ રૂપ થથરવા લાગ્યું. એક બાળક ભગવાનને બોકડો બોલાવી દે, એક નાનકડું બાળક પહેલવાનને થકવી દે. એટલે વિવેકાનંદ બોલ્યો છે કે એક યુવાન એટલે 1000 ઋષિ. એક યુવાન એટલે 1000 ઋષિ. ઋષિઓને જે જંપ લેવાનું થતું હોય અને લઈ ન હકતા હોય એમાં આજ કૂદે. એટલે મેઘાણી કીએ, કટમાં ઘોડા થનગને આત્મ વિંજે પાંખ, અણ દીઠેલી ભૂમ પર ફક્ત યૌવન, ફક્ત યૌવન, ફક્ત યૌવન માંડે આંખ. હનુમાનજી જ કૂદકો મારે, બાકી કોઈનું કામ નહીં. એ બધાને વિચાર આવે, આટલા અંતરમાં આમ થાય ને આટલા અંતરે આમ થાય ને પછી ઠરીને ટીમ થાય. આગલા અનુભવો ખોટા છે ને પલાણા ઋષિ અહીંયા પડી ગયા છે ને એક ઋષિ તો વચમાં ડટાઈ ગયા છે ને એવા રેકોર્ડો એની પાસે. એ કેવાના કૂદે છે ને કાંઈ ખબર ન હોય, કૂદી જાય. યૌવન, ઘટમાં ઘોડા થનગને. અશ્વાયુ જ જે પાવર છે એટલે જ એને આ માતાજીની ભાષામાં હોર્સ પાવર કીધું. એટલે હોર્સ પાવરનું બીજું કોઈ મીટર નથી. એ હોર્સમાંથી લાયન પાવર ન થયું. લ્યો, લાયન બહુ સરસ છે પણ નથી થતું. મથો તોય નથી થતું. એને મથવા વાળા મથી ગયા તોય નથી. કાં એ જે
HORSE જે છે એનું જે H પણ છે, હવે તમને આગળ કહું કે જેમ હોર્સ પાવર થાય છે ને એમ મ્યુઝ પાવર થાય છે. એનું નામ છે કરણીનો ઉંદર. બોલો હવે તમે આમ કહીને આમ કોમ્પ્યુટરમાં આમ બેહો અને તમે કયો અહીંયા જ તમને લઈ જાય. બોલો આપણા બાપાને બાપા આવે ને તોય ન થાય. એ જે માઉસ છે કોમ્પ્યુટરનું, એ તમે તો તમારા સ્ક્રીન માથે જુઓ છો અને તમે સાઇન માઉસને કરો છો, એ તમને માઉસ ત્યાં લઈ કેવી રીતે જાય, એ જગ્યાએ ક્લિક એ કેવી રીતે કરાવે. અને એનું માઉસ નામ પાડવાવાળા માળા કોણ છે? અને કંઈક બીજું નામ ન દઈએ કાંઈ કે નહીં, એ જ દેવાય, એમાં બીજું નામ જગ્યા જ નથી એમાં. એ જે બની રહ્યું છે, એ જે ઘટનાઓ રચાઈ રહી છે આજે પણ એના જુદા જુદા સ્વરૂપ જે તમે પામી રહ્યા છો. नया कुछ भी नहीं वही पुराना है. नया कुछ भी नहीं वही पुराना है, मगर ये रंग नूतन है नया जिससे जमाना है. આ રંગ, આ ઘરે ઘરે દીવા હતા, કોડિયમ દીવા હતા, એને બદલે દિવાલમાં દીવા આવી ગયા. હાથમાં પંખા હતા, એને બદલે છતમાં પંખા આવી ગયા. બાકી કાંઈ નથી. નયા कुछ भी नहीं वही पुराना है, मगर ये रंग नूतन है नया जिससे जमाना है. हजारों बार स्वर जो उठे दोहरा चुका हूं मैं, हजारों बार खाली हाथ जाकर आ चुका हूं मैं, मगर सुनता यहां पर कौन? सुनने का बहाना है. આપણે અહીંયા ભેળા થયા છીએ તો કંઈક માતાજીની ચરજ ને કંઈક માતાજીનું ગીત ને કંઈક માતાજીની વાર્તા, આપણે એના સૂત્રાત્મક જગતમાં હાલવા નથી માગતા. આપણે એના અનુષ્ઠાનના મોજ તરફ પાગલ થવા નથી માગતા. વિવેકાનંદ ગાય છે, વિવેકાનંદ કાળીને આવાહન આપે છે, આપણે જાણી સદભાવનામાં તમે ગાઓ અને જો પ્રગટે નહીં અને આ ભૂમિ માથેથી ભાગવાના નો વારા આવે તો તમે મારા બાપ થાઓ. તમે વિવેકાનંદને હાંભળો જ નથી. તમને ગમતા વેણ તમે વિવેકાનંદમાંથી ગોઈતા છે. તમારા ગલગલિયાના, તમારા સાયકો ટ્રીટમેન્ટના, તમારા સોલ્યુશનના, તમારા મગજની દવાઓ ગોઈતી. તમે વિવેકાનંદ સાંભળો? વાદળ ઘેરા વાદળ છાયા, આ વિવેકાનંદ ગાય છે. મા માટે ગાય છે, વૈશ્વિક મધર માટે ગાય છે. વિભીષણ અંધકારની કાયા, ભયંકર અંધકારની કાયા, એ જોઈ ન શકાય એટલી ભયંકર ભીષણ છે. ઝંઝાવાતી હે કાળી, જ્યાં તું પ્રગટ થઈને જ્યાં તા તો વાદળ ઘેરા વાદળ છાયા, તારલા બધાય સાવ ભૂષાયા. કોઈ એમ ન કહે કે હું તારો. જેવી કાળી પ્રગટે એ પડમાં કોઈ ખોખારો ન કહે કે હું તારો, કે હું અવતાર છું, કે હું પંડિત છું. નહીં, કાળી પ્રગટે તારલા બધાય સાવ ભૂષાયા, ભૂંગી નાખે. વાદળ ઘેરા વાદળ છાયા, વિભીષણ અંધકારની કાયા, ઝંઝાવાતે. એવો ઝંઝા, એવો તોફાન. શું થયું? મોકળે મને ગાજરે ગાણા, મોકળે મને મુખે ગાજરે ગાણા, કે પાગલ છૂટા મુઈકા પાગલ ખાના. ઉખડી જાતા મૂળથી નોખા, તોતિંગ રૂખડા તોતિંગ ભીમ આઘાતે. સપાટે બધુંય સાવ સપાટે, વીજળીને ઝબકાર દેખાતા મૃત્યુ ભીષણ. હજાર મોઢે કોગળા કરતો કાળ દાવાનળ. જાગ રે કાલી, જાગ કરાળી, જાગ રે માડી, જાગ હવે તું, જાગ જોધાળી. અનજાયગી. આ વિવેકાનંદની પ્રાર્થના મહાકાળી.
પા બોલો એટલે ડીસી દિવાળી દેવાઈ જાય. અરે યાર ગઢવી ધીરે ધીરે બોલો ને યાર. હાચો બેઠો હાથ ના કાઢીને બોલાવશો. કાં કોઈ પાડો હોય પડકેટી આવશે ભાઈ એ ભાઈ અવાજ ઓછો કરો. આપણે જેનો અવાજ સહન નથી કરી શકતા, જેની વેદના, જેની ત્રાળ, જેની પ્રચંડતા જે ઉતારી, પણ જેવો વિવેકાનંદી બોલ્યો એટલે માથે મહર્ષિ આવ્યો, મધર દુર્ગા એ આવ્યો. જેવો વિવેકાનંદ આવરે કાળી જાગ ભવાની એમ જે ઉતર્યો માં આવ્યો, મધર દુર્ગા riding on the lion, trident in the hand. જેના હાથમાં ત્રિશૂળ છે, જેને સિંહની સવારી છે, એવી હે દુર્ગા. શરીર કેવું છે? thy body of beauty armored clad. તારા સૌંદર્યની તે ઢાલ બનાવી છે. કેવાની? કોણ જોવે? કોને સમજાય? એને ક્યાં પડી છે? તમે સમજો કે ન સમજો, એ તો માતાજી યારે બધું કરે છે. ઓ મધર, giver of the victory, India awaits thee. હે માં, અમે તારી રાહ જોઈએ છીએ. ઓ મધર, giver of the victory, India awaits thee. અમે તારી રાહ જોઈએ છીએ. Listen mother, હે મારી સાંભળ. શું? Descend upon the earth, આ જગત માથે પ્રગટ. Descend upon the earth, manifest thy, make thyself in the land of India. એ માં, તારી તમામ તોફાનની તાકાત સાથે જગત માથે ઉતર. અમે તને આવાહન આપી. એ કાળીનું આવાહન, વિવેકાનંદનું, દુર્ગાનું આવાહન કરતો કરતો મહર્ષિ તઈએ તમે આજે આઝાદીના ફૂલ ભાળો છો. પણ આપણે ખબર નથી. આપણે તેટલી ખબર પલાણા ભાઈ લઈ આવ્યા, પલાણા ભાઈની આરતી ઉતરો. अरे પણ આ બાજુ એમ હાલ એ બાજુ લેજે. अभी तक हमें पता नहीं कि कौन ले आया ये इंडिपेंडेंसी. कोना कोना નીકળે છે બોલો. અને સમાચાર મળે છે ખાલી. એ વખતે બંગાળમાં પૂજા હાલતી હતી. આખા વિશ્વમાં મધર ભારતની પૂજા પ્રારંભ કરનારું બંગાળ છે. એટલે જ અહીંયા મહિષાસુર મર્દિની મહાલયાનો અદ્ભુત ઉત્સવ છે. એટલે જ તમે એ વિચાર લેજો કે એને પોતાના રાષ્ટ્રવાદની એટલી ભયંકર તાકાત છે કે યુરોપિયનો, અંગ્રેજો 50 વર્ષથી વધુ કલકત્તામાં શાસન ન કરી શક્યા. 51 વર્ષે તો એને કલકત્તા છોડી દેવું પડ્યું અને નવી રાજધાની એણે દિલ્હીમાં કરી, જેને 100 વર્ષ હમણાં થયા. 1911માં એ કમ્પ્લીટ થઈ ગયું હતું. એ જે રૂપો રચાઈ રહ્યા છે, એ જે પૂજા કરતો તો માની, સુમંગલામ સુનિર્મલામ મહોજ્વલામ મહાબલામ તમો વિનોદિનીમ કલામ નમામિ માતૃદેવતામ વંદન જનની અમાર તું. আমার শক্তি তুমি, শান্তি আমার মা, বিশ্বহৃদয়ী কবিতা তু, বন্দন জননী আমার তু, বন্দন জননী আমার তু. માથે ફ્લેગ, બ્રિટિશ એમ્પાયરનો, અને બાજુમાં બધા આરતીઓ કરતા હતા આપણા વાળા, આપણે બધા બંદનો જનની માથે યુનિયન જેક માની માથે અને નાખી ચીસ. આ બધાએ રાડું પાડી ભગવતી બોલી.
ઓ જાગો રે ઓ મોર વીર સપૂત કુજ જાગો રે. શું છે આ? મારી માથે યુનિયન જેક એથી કરતા તો ઓખાના વાઘેર હારા. હે શિવદાન? અરે કે દ્વારિકાના નાથ માથે યુનિયન જેક કોઈ કાળે સહન ન થાય. આઠમ પહેલા એ જેકને ઉલાળી નાખો, નહીં તો મૂકો પૂજા જવાય એની દર્શન કરવા. એ દ્વારકાની મંદિરની માંથી યુનિયન જેક ઉતારવા શ્રાવણ સુદ બીજનો પવાડો કર્યો. બોલો, એટલે આઠમને દી ગોકળ આઠમને દી યુનિયન જેક અહીંયા ન હોય. શ્રાવણ સુદ બીજના ધીંગાણું કરે, મેળે ભૂમિયા ગેથાડ જોતે દ્વારિકા લહેવા મારે. સલાહ હેક કીધી સોડ સાંગાણી સાગાજ ગાય ગવાડકા થાણા મારી લીજે ગ્રહગાજ અને રાવ રાણા બે જોવે એમ ઘરે કીજે ગ્રાહ. એ પટાળા જુધાકા આયા લોહો વાળા પૂર એ ભયંકર યુદ્ધ રચાણું. અને ઈ સોહાડા વિષ સમર્પિયા લેને લુણાઈ માએ શું કીધું? એ કે 20 જણાનું લોહી દેવું પડશે તો યુનિયન જેક ઉતરશે. અને 20 જણાના એને બલિદાન દીધા. અને એ સૌ પહેલો પવાડો દ્વારકાનો શ્રાવણ સુદ બીજના આઠમનું ગોકળ આઠમ આવે એ પેલા અહીંયા યુનિયન જેક ન જોવો જોઈએ. પણ અહીંયા તો યુનિયન જેક સહિત પૂજા થતી હતી. બંધનો જનોની અમર તું, પછી ચીસ પાડી તનુ પી લૂટા ધનુ પી લૂટા લૂટા ગમન સારા. આજ વિદેશી આંધી ને સે ये ઉજડા ચમન પ્યારા. આ શું છે? સૌથી પ્રથમ ઇન્ડિયામાંથી 5 વાણ જડીબુટીઓના ભરાણા હતા. હોના મોર ને એવું નહીં. પેલી લૂંટ અંગ્રેજો નહોતા તેદી એ 5 વાણ એ આ દવાઓના ભરણા હતા. બોલો, એમાંથી કંઈક લવિંગ લઈ ગયા ને કંઈક લસણ લઈ ગયા ને કંઈક તુલસીના પાન લઈ ગયા ને કંઈક જેઠી મધ લઈ ગયા ને એવા 5 વાણ પેલા લઈ ગયા અહીંથી દવા. એ દવા કરાવીને પછી આપણે યારે બાંધવા આવ્યા. આપણી દવા ખાય અને આપણી આમ એટલે એ ખાંડાને થડગ મોગલના તેદી ખડખીડા ગઈ માડી તારા હિમાળા લોપા અને અંગની આશા કરી. અમને અહીંયા રહેવું છે. અંગ્રેજો લઈને વ્યા જાત તો મોગલને વાંધો નહોતો, પણ અંગ્રેજોને અહીંયા રહેવાની રમત શરૂ થઈ એટલે મોગલ ડણકી. એ વાત નહીં. તમારે જોતું હોય લઈ જાઓ, તમારું પૂરું ન થતું હોય, તમારે જરૂર હોય, પણ તમે અહીંયા રાજા થવાની રમતું કરો. એવો તમને વિઝા નથી મળ્યો. તમારો પાસપોર્ટ છે એના ઉપર તમે ધંધાટ માટે આવેલા છો. તમે ધંધાર માટે આવેલી વ્યક્તિ અહીંયા શાસન ન કરી શકે. એ જે રૂપ આખું એનું રચાતું આવે છે. ચંડીપાઠ હેમુગુડી યાદ કરવો પડે છે. આજ તમે ગાવ આને યાદ કરો ને તેથી હેમુગુડી માટે આપણે એક જુદું જ દિવસ રાખ્યો છે. પણ અટાણે આના નામમાં બોલવું પડશે. આકાશવાણી ઉપર ઘણું ગાવાતું હતું માતાજીનું, પણ માતાજીનું નહોતું લાગતું. ગાવાતું હતું ઘણું, અને ગાતા હતા એ ખોટા હતા એમ નથી વાત. પણ જે મધરહુડ ટોલ્સ્ટોયના માં ટોલ્સ્ટોય કહે છે એવા મારા માં રૂપાડા હતા કે આમ ડાયરામાં આવે અને ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ કરે હોપો પડી જાય એમને, બધા મોજ આવી જાય. પછી કોઈક ઇતિહાસકાર લખ્યું ટોલ્સ્ટોયના માં એવા રૂપાડા હતા નહીં. તો ટોલ્સ્ટોયે કીધું એની તો મજા છે, એની તો મજા છે. એની હાજરી જ માળી એવી હતી. માતૃત્વની હાજરી કઈ રૂપની ભિખારી છે? માતૃત્વની હાજરી એ ખાલી હાજર થાય ત્યાં તો બધું માળું રચાઈ જતું હતું, બધું દેખાઈ જતું હતું, બધું સમરણમાં આવતું હતું, બધું લહેરમાં આવતું હતું. એ રૂપ આપણે એના ઘણા અર્થોમાં, ઘણા રંગમાં, ઘણી રીતે જોઈએ છીએ. મારે તમને આજે એક ભયંકર વાત કરવી છે જે તમે ક્યાંય નથી સાંભળી. વ્યાસે લખવાનું ભૂલી ગયા છે. આ ગઢવીને આવું જ ભાગમાં આવે છે. રામ વાલ્મીક ભૂલી ગયા કે એ આવશે, ગઢવી આવશે પછી કરશે પૂરું. હવે કારણ વષ્ટીનો દિવસ પૂરો થયો, ભગવાન વિરાટ રૂપ લઈને પ્રગટ થયો, દુર્યોધનનું સમાધાન થયું, ભગવાન વિદુરના હાલોને વિદુર ઘેર જઈએ.
કબીરે કૃષ્ણ ભક્તિના કોઈ ગીતો નથી ગાયા, એક જ ગાયું, હાલો ને વિદુર, પણ જાણે ગુજરાતીમાં ગાયું હોય એવું લાગે. નારાયણે પાછું એટલું બધું સુંદર ગાયું કે આપણે એમ ત્યાં ગઢવીમાં જ ગાયું હોય એવું લાગે. ઓધવજી હવે આ સિંધિયા સમયનો રાગ, હાલો વિદુર ઘરે જાય, અને એ ગયા ને એ બધું થયું. હાંજે સવારમાં પાછા વળ્યા એટલે કર્ણને પોતાના રથમાં ચડાવ્યો. પણ કર્ણને જ્યાં પોતાના રથમાં આવવાનું આહ્વાન આપ્યું કે હિમાળા સુધી મારી ભેળા આવો. વાંકસાહેબ આ વાત કરવી ફરજિયાત છે, નહીં કરો તો મને તમારા સાહિત્યકારોના મોઢે તાળા મારવાની તૈયારી કરવી પડશે. આ ન કરો એટલે કર્ણનું મોત થાય. કર્ણ નામના પાત્રની માથે ન થવાની જે અત્યાર સુધી થાય છે એના કારણો વ્યાસે વાંચી ન હોય ક્યાં. પ્રેમ હુંદા પુરાણ વામે લોહી હુંદા લખાણ કોક ભેદી જાણે બુધરા. આ બુધરજી જોશીનો પોરબંદરવાળાનો દુવો છે. આ બ્રાહ્મણનો દુવો કીએ કોણ? બ્રાહ્મણ કીએ. ગઢવી હોય તો ગઢવીનો દુવો ગઢવી કીએ. આમો શું બન્યું? અને ચડાયું. કર્ણ મારી સાથે રથમાં પધારણ, હિમાળા સુધી કામ છે, આપની જરાક વાત કરવી છે મારે. એટલે દુર્યોધનની શકુનીની આંખો એકબીજાની સામે જાણે હજારો વજરો થતા તો એમ છેડમાં માંડ્યું, ઠડિંગ 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 માંડ્યું થવા. કાકાળીઓ કેવી રમત કરશે હવે, અને આપણે જેના આધારે આ યુદ્ધ લડી રહ્યા છીએ એને ફોડ્યો એટલે પતી ગઈ વાત. દ્રોણાચાર્યને તો પાંડવો વાલા છે, ભીષ્મને તો દાદા તરીકે વાલા છે, એક નથી વાલા એવો જે આપણી પાસે છે. ટોટલ કોન્ટ્રાડિક્ટરી. એક કર્ણ ઈ જો ઈ ઠાકરની ભાષામાં આવી ગયું પછી મારું તો પૂરું થયું. કાલે સવારે સમાધાન કરવું પડે, ભાઈ બંધ કરો, નથી કરવું યુદ્ધ. અને ભાઈ આગળ નીકળ્યા બે, અને ભગવાને હિમાળે ઠેઠ લઈ ગયા. બોલો કર્ણ, જિંદગીના તમામ બ્રહ્માંડના વજનો સાથે જેવા તું હૈયામાં ઘૂંટીને બેઠો છો, આજ મારે આપની પાસે ખોલવી છે. એટલે મને કીધું, કહો ઠાકર, હુકમ કરો, શું કહેવું છે આપને? કર્ણ, કોઈ રાજપૂત કોઈને ન કહી શકે, કોઈ ભત્રીજો પોતાની ફૂઈનું ભૂંડું ન બોલી શકે, કોઈ દીકરો પોતાની જનેતાનું નબળું ન વાંચે. પરાજિત અપયસવતી તોયે માતે માં. કેવું તો ગમશે જ મને કે મેઘાણી પેલાય ઘણાય હતા પણ મેઘાણી નહોતા, મેઘાણી પછી ઘણાય થયા પણ મેઘાણી ન થયા માળા. એટલે મેઘાણીની અંદર જે માતૃત્વ ઘૂમે છે ને એ માતૃત્વની પૂજા કે પઠન કે વાંચન કરશો ને તો આજનો દી ફળશે. આ ફેબ્રુઆરી મહિનો છે ને એ જ રોમન પરંપરાએ માતાજીના મહિના તરીકે ઓળખાય છે. આખું રોમન સામ્રાજ્ય એ માના મહિના તરીકે જ આ મહિનાને પૂજતું હતું. એટલે જ એમાં FEB ફેબુલિયસ એવું નામ છે કે જે શુંનો શું કરે છે હું તમને ભાષામાં રજૂ ન કરી શકું એટલી બધી વાતો છે. આ મહિના નિકાલી એના પછી જ માર્ચ આવે. માર્ચ એટલે કાર્તિકી. અહીંયાથી જ જગતના નવા નિશાનો શરૂ થાય છે, અહીંયાથી એકાઉન્ટ વર્ષ શરૂ થાય છે. એ MARCH માર્ચ. એ જે તમે હાથમાં શક્તિ લઈ અને એકલીઓ જાતો કુકડ ધ્વજવાળો જે જોવો, જેના ઉપરથી ખોખડ ધ્વજ એવો ગુજરાતીમાં શબ્દ બને. ખોખડ ધ્વજનો અર્થ છે જે કુકટ ધ્વજવાળો છે તે કાર્તિકેયના ઉપાસકો, બહુચરાના ખોળાના. પણ આપણે એ કાંઈ ગળે નથી ઉતરતું. આપણે ટીન 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 ટીનથી આગળ જવું નથી, રોટલાથી આગળ હટવું જ નથી. એમાં હવે ઘણું થઈ ગયું, હવે બસ થઈ ગયું. એક દિવસે અહીંયા 20 એના પાઉન્ડના 20 આપણા એના 20 રૂપિયા બરાબર આપણો રૂપિયો હતો. ઊંધું કરી નાખ્યું. હવે કેને કાઢવા, ઓને પાછા બોલાવો કે ભાઈ તમે બરોબર હતા. તેથી તો અમારો 20 રૂપિયા અમારા રૂપિયાના 20 રૂપિયા હતા ને. જે દિવસે અંગ્રેજો અહીંયા હતા ત્યારે આપણા રૂપિયાના 20 રૂપિયા છે અને આપણે છે તે આપણે એના એથી કરતાં પાછા બોલાવો, ભાઈ તમે આવો અને સંચાલન કરો. તમારા વખતમાં અમારો રૂપિયો બરોબર હતો, હા અમારા હાથે જ અમારો રૂપિયો કૂવામાં ગયો. એ અમે કરે. આપણે પોતાના આપણા અનુષ્ઠાનોના હૈયામાં પાગ નથી. એ કર્ણને કહે છે, કર્ણ મારી ફૂઈને હું બોલું તો ઠીમ ઠીમ મીંડ્યું થવા કર્ણને કે શું વાત કરવી તને ઠાકર.
કે કર્ણ તમે મારા ફૂઈબાના સૌથી પ્રથમ પુત્ર છો, આવડું મોટું મોટા માથે મેં તાળું માર્યું છે, આજ ખોલું છું. હજારો વખતથી જે લગામ મેં મારા મોઢા માથે નાખી હતી, જે દિવસે તું દ્રૌપદીના સ્વયંવરમાં ધનુષ લઈને ચડ્યો હતો ને, ટંકાર કરતો, તે દિવસે સુતપત્ર તરીકે મેં તને ઓળખાવ્યો છે. એ પાપે મેં કર્યું છે. કારણ દ્રૌપદીએ મને પૂછ્યું કે કોણ છે, અને તેથી હું બોલ્યો છું એ સુતપુત્ર રાધે છે. અને દ્રૌપદીએ કીધું હું સુતપુત્રને નહીં પરણ્યું અને તું અપમાન સહિત પાછો વળ્યો તો એ પાપનો ભાગીદાર એ કર્ણ હું છું. અને આજ હું તને કહેવા માંગુ છું કે આપ મારા ફૂઈબા માતા કુંતાના પુત્ર છે, તમને સૌથી પ્રથમ પુત્ર છે. કથા માંડી, કર્ણ સાંભળે છે. ધીમે 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 એની આંખમાં મીડ્યા આહુની ટપ 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 ધારો તો ઠાકર બહુ થઈ. હવે શું છે કે હવે મહારાજ મારાથી તમે બધા વહટી થઈ ગઈ, વહટીનું વર્ણન થઈ ગયું, યુદ્ધના ભયંકર હથિયારોનું વર્ણન થઈ ગયું, વીજળા ધડાકા કાળા કોપરા કડાકા બોલે, ધડાકે ધડે ને ધડા થડકે પતાળ, આ બધું હું સાંભળી ચૂક્યો. એટલે મને એમ થતું હતું કે હું મહારાજ દુર્યોધનને સમજાવી મહાવિનાશ બંધ કરાવીશ. કૃષ્ણ હસ્તિનાપુર છોડે એટલે મારે આજ સવારથી તો આ ચાલુ કરી દેવાનું હતું, યુદ્ધ બંધ કરાવવાના પ્રયત્નો. તો મહારાજ હવે મારાથી નહીં થાય. કેમ? ઠાકર હવે તો મને કોક એમ કહે છે હવે તો માં કુંતા હાટું મને લડવું રહ્યું. કોક એમ છે કે જેની માએ જન્મતા જ પાણીમાં પધરાવી દીધો હતો એ છોકરો તો ગમે એનું બાવડું મૂકી દે. હવે યુદ્ધ થશે કૃષ્ણ, અને ભયંકર થઈ. પોતાની માના હવે એ હતો કે નહોતો કે ભગવાનની રમત હતી એ જેને કબૂલ છે આ કર્ણ છે. આપણા બધાના કાન પણ આ એક કાન કર્ણ છે ને એક કાન કૃષ્ણ છે. આમાં કયો એ તમારે નક્કી કરવાનું, એ સ્વતંત્રતા તમારી છે. આ બે કર્ણ છે, એકને આપણે કાન કહી છીએ, આય રાધાનો છે, આય રાધાનો છે. બંને રાધાના છે માળા, બે રાધેયો છે, બંનેને રાધા નામ સાથે અદ્ભુત સંબંધ છે. અને મને આમાં કડી આવી ને સુંદરમની રઢિયાળી એવો એક કડી આવી છે. એમાં તું અંતરના તાર પરસતી, કવિયા સમજે જેવું સ્પર્શનો શબ્દને ભાંગી અને આ લુહાર ત્રિભુવનદાસે પરસતી કર્યું. સ્પર્શ શબ્દને તોડી કટકા કરીને એનું જે થાવું હોય થાય. તું અંતરના તાર પરસતી, સ્પર્શતી નહીં. બોલો. અને આપણે પરસવું કેને કહીએ છીએ એ તમે બધા સમજો છો. હિંગળા જ પરહું એ જે છે. તું અંતરના તાર પરસતી અંગુલિકો રઢિયાળી. એ રઢિયાળી શબ્દ રાધાથી જ બને. જ્યાં રાધા ન હોય અહીંયા રઢિયાળું કાંઈ હોય જ નહીં. કારણ કે રથ શબ્દ એનો મુખ્ય શબ્દ છે વેદકાળ સુધીનો. અને રથ ઉપરથી રીધિ, એ રથ વગરનો માણસ છે, એમાં હવે રથ રહી નથી. અને રથ ઉપરથી રઢિયાળી થતા થતા રાધા અને રઢિયાળી બે શબ્દો એકી સાથે બને. અને કૃષ્ણ હોય તો જ રઢિયાળું હોય, અને કર્ણ હોય તો જ રઢિયાળું હોય. નકર એ યુદ્ધ કાંઈ વાતું કર્યા જેવું છે જ નહીં. એ જે પ્રસંગો આપણી આસપાસ એ વૈશ્વિક મધરના જે ઊભા થઈ રહ્યા છે, જે વિશ્વ માતાના ઊભા થઈ રહ્યા છે, એ કહે છે કે કૃષ્ણ મને રાધાના પુત્ર તરીકે જ ઓળખાવું છે. ધારા ધારા તડ થીએ જબ રાધા રાધા અંગ, જેના રૂવાડે રૂવાડે રાધા રમતી હોય એ જ ધારા ધારા અંગ થઈએ. એના અંગમાંથી અનેક ધારાઓ, પછી લોહીની કયો કે પવિત્રતાની કે તેજની કયો, એના સિવાય કોઈથી શક્ય નથી. એવું સ્પષ્ટ અર્થ કથા આપણે વારંવાર પીવડાવી છે, આપણે વારંવાર સોંપવામાં આવી છે, જબરજસ્ત જવાબદારી સહિત આપણે પાવામાં આવી છે. તું હૃદયે વસનારી. આ બ્રેન વગર છે ને તમે 200 વર્ષ કોમામાં રહી શકો.
આ બ્રેન વગર 200 વર્ષ કોમામાં રહી શકો, પણ હૃદય વગર બીજી મિનિટ નો રવાય. તું હૃદયે વસનારી ઘટ ઘટ ભીતર નરતન આરી તું. ઘટો ઘટમાં જે નાચી રહી છે, રૂવાડે રૂવાડે જે ઝબકી રહી છે, ખંડે ખંડમાં જે પ્રગટી રહી છે. ઈશ્વરદાસજીનું આખું દેવ્યાણ વાંચો ને તો એ આખી કડીમાં રમતું તમને લાગે. એટલે હું કહેવા માંગુ છું કે શક્તિ ચાલીસા કે હનુમાન ચાલીસા વાંચતા જો તમને થાક લાગે એવું કહીએ તમે ફીલ કરો તો તું હૃદયે વસનારી સાંભળશો કે ગાશો કે વાંચશો ને તો તમને શક્તિ ચાલીસાના પરચા મળશે 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 મળશે. એવા ફોર્મથી, એવા રૂપથી, એવી લહેરથી લખાણું છે. એની અંદર કાવ્યના કેટલાક તત્વો છે એની ચર્ચા કરું ને એ તો દવાના ચર્ચા કરવા જેવું છે. આમાં આટલા તત્વો આ છે ને આમાં આટલા તત્વો આ છે, પછી ખાધી દવા થાય, પછી ભક્તિ ન થાય. તમે કોઈ ચીજનો અંદરના મસાલાના વર્ણન કરો ને પછી નામ દવા થાય, પછી પ્રસાદ ન થાય. તમે નાળિયેરની અંદર રહેલા ગુણોનું વર્ણન કરો પછી નાળિયેર પ્રસાદી ન બને, દવા થાય. એટલે આપણે એના અંદર સાથે સંકળાયેલા ફોર્મની વાત નહીં કરીએ. આપણો ટાઈમ લગભગ કેટલાક થયા હે, એટલે ટાપરિયો આવતો હતો. હજી એક મને માનું કાવ્ય કાયમ ગાળવું ગમે છે. આજે કહેવા માંગુ છું કે મારી પીડાનો પાર નહીં રહ્યો કે ગુજરાતી સાહિત્યના ડાલામાતા માણસોમાંથી કોઈએ બાળકનું કાવ્ય ન કીધું. ન એને મેઘાણી યાદ આવ્યો, નાના થઈને રે એવા કોઈ બાળક આવ્યું એને યાદ ના આવ્યા. એણે પીષ્ટ પિંજણ કરી તે કેવી, પણ એમ થાય કે આ તો હું કરશું. અને વેસ્ટર્ન લોજીમાંથી લઈ આવીને તમારે એને વળી એમ કીધું કે મેરી કુમારી જન્મી, એમાં માતૃત્વ નંદવાઈ ગયું. એણે એમ કીધું કે 75 હો દીકરા ગાંધારીના કેમ થયા એની એને ચર્ચા કરી. અને આ માને નામે, અને આપણે બધા એને પગે પડવા જાય છે. એવી હિંમત કેમ નથી થતી? इसमें तो इस्लाम अच्छा है કે કુરાનની વિરુદ્ધમાં બોલો ને ભડાકે દઈ દઈએ, એમાં ફેર નહીં. મની બે માતાઓ અહીંયા દેખાય છે, ગાંધારી અને કૈકેયી, બંને ઈ સીમાડામાંથી ઉતરેલી આવેલી જોગમાયાઓ છે. તો उसके बारे में कुछ कहने से पहले भारतीय सीमा से बाहर मत जाना, कहां खो जाओगे कुछ पता नहीं. માતા ગાંધારી અને માતા કૈકેયી ઈ અફઘાનના પડમાંથી ઉતરેલી છે. તમે પાકિસ્તાનનો નકશો જોવો ને એટલે આલ્સેશિયન કૂતરા જેવો લાગશે. તમને હસવું આવશે તો તમે મરવાના, તમને કોઈ નહીં બચાવી શકે. કારણ કે વાલ્મીકી રામાયણમાં ઈ માતા કૈકેયીની સાથે આવેલા ઈ અફઘાન કૂતરાઓનું વર્ણન રામાયણમાં વાલ્મીક લખે છે. તમને ખબર ન હોય તો તમે બડબડ ન કરતા. આ વાત હું તે દિવસે મેઘાણી વંદના વખતે ત્યાં મિનિસ્ટરીને કહી ચૂકેલો. તકલીફ જ્યાં સુધી ચાણ ને છે ત્યાં સુધી એ માતૃ પરંપરાના કોઈ પણ લીહોટાને કોઈ ક્રોસ કરે છે ત્યારે બહુ વહમું લાગે છે. અને તમે એના પ્રતિનિધિત્વ કહી દો એટલે તો ઘોર પીડા થાય છે. હું બોલ્યો તમને જાંબુનગરના ખાંભીન પાળિયાની ખબર ન હોય, હતીની ડેરીની ખબર ન હોય તો તમે ધારાસભ્ય છે ખોલશો તો એ કંઈક બીજી આગુ તરફ લઈ જાય છે. તમે એ વિરાટ ભગવતી ઉપાસનાના આ રહ્યો હરેશ્વર આવડું મોટું થઈ ગયું. ભારત માતાના નામે તમને અંદર વોળ આવે છે, બાંડે માતારામ સુશલામ સફલામ મલાયાજા. આટલા તમે તો વોળ ખાતા હો એમ બોલો છો. માતાજીની તુતિ તમને સારી રીતે કરતા નથી આવતી, તમે કેવી રીતે વાતો કરો? માં કેમ બોલાય માળો? તમને પિક્ચર જોવાની જરૂર છે. જે હેમંતકુમારે સુજનામ સુફલામ મલાય સીતારામ સસ્ય શ્યામલામ માતરમ વંદે, અને એમ થાય હા 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 હા. અમે ગયેલા બ્રિટિશ એજન્સીમાં,
મેળું ભેળો ખોલ મેળું હાથ નાખીને જો માં ન પ્રગટે તો ધૂળ કેજે. અને ચોપડીમાં હાથ નાખ્યો. આ હરેશ્વર હાથમાં આવી બુક. મને કે આમાં ક્યાં માં છે? એ કઈ બુક માની નહોતી. મધર બધર એવું કઈ લખ્યું નહોતું. ને એવું જોઈ તો ખરો. અંદર પાનું આમ ખોલ્યું ને તો મધર યુરોપનું દ્રશ્ય હતું. બોલો, તમે એક ભારતમાં બનાવી મધર ઇન્ડિયા નામનું ચિત્ર બનાવ્યું, એમાં એટલી બધી વાયડાઈ કરો. ઓલાએ મધર યુરોપનું ચિત્ર બનાવી નાખ્યું. તમે એના બાલમાં નહીં આવો. એને આખો ખંડમાં બનાવી નાખ્યો. તમે એક દેહમાં બનાવ્યો હતા, તમને વાયડાયું કેવા નહીં આવે છે? તમે મધર એશિયા બનાવી હે ક્યાં? અમે એ ચિત્ર જોયું છે. હે દયાળી, તારી કૃપાનું પાર નહીં. તું ચાણની ગમે ગાંડપને હાજી કરવા ઊભી છે. બોલો ને કે હવે બ્રિટિશ ઇન્ડિયા હાઈ કમિશનરના એમને શું લાગે વળગે અંબી અહીંયા ઘૂસી ગયેલા ચોપડીમાં હાથ નાખ્યો. મધર યુરોપ મૂકી દીધી. દર્શન થઈ ગયા. હવે વાંચો બાંચવાની કઈ જરૂર નથી. બસ સમજાઈ ગયું. હવે શું જરૂર છે? તમે માતાજીના રૂપને ભાળી જાઓ, પછી તમને હજી શું સમજવું છે? એક વખત એ રૂપના સાક્ષાત્કાર થાય પછી શું છે? યુરોપા એ ગ્રીક શબ્દમાં એ આખો ટોરસ પહાડ હતો. એ આખો આ ઠેઠ હિમાલયથી લઈ અને ઠેઠ યુરોપના મોઢા સુધી TAUR, જેના ઉપરથી ટોરસ નામની ગાડીઓ બને જટાણે. હજી શબ્દ ઘસાતો નથી, ભૂસાતો નથી. બોલો, ઘૂમતો ઘૂમતો એ કપાળમાં આવે જ છે. તેની મૂંડી આવેલો લેતા હતા. ટોલ ટેક્સ પણ તોલામાં આવ્યો તો ખરો જ. કુછ નહીં નયા, વહી પુરાના હે. એ તોલું જ આવે છે તોલામાં. આ તોલું આપણે આને તોલો કહીએ. બોલો, અને એનો ટેક્સ થયો ટોલ ટેક્સ. એક એક તોલાનો, એક એક મુંડાનો. શબ્દો તો એ જ રૂપાંતર પામી રહ્યા છે. શક્ય છે ભગવતી પણ એ જ રૂપ ધારણ કરશે. આમાં સમજવા જેવું, દર્શન કરવા જેવું છે શું? જો આ રૂપને તમે સમજવા માંડશો ને તો તમને માતાજીના ભણકરા સમજવા માંડે છે કે આ રમતમાં આ શબ્દો જ ઘૂમી રહ્યા છે. તો આ સમયની જોગમાયા જે પ્રગતિ એના ધડાકા ભડાકા હમણાં થતા વાર નહીં લાગે. તમે એને માણશો, તમે એને સમજશો, તમે એને પામશો. એ મેઘાણી કેવું કહે માળો? ઊંચ મસ્તક એવું એક કાવ્ય છે. મહાપરાજિત કહે જરેતા ઊંચ મસ્તક છો અમે રીબાય ઘેલા ઊંચ મસ્તક. એમાં અમારું થવું હોય થાય, પણ તું હેઠું ફોડું ન કરતી. આવું બાળક થવું ગમે છે? મેઘાણી માળો આખું કાવ્ય લખે છે. હું હે માં, અમારું જે થવું હોય થાય, અમે કાંચીના બળદ થાય તો ભલે, પણ તું ઊંચા મસ્તકે રહેજે માડી. અમને તારું નીચું નીમું નથી ભાવે. તારું નતમસ્તક થાય એ અમારી સહનશક્તિની બારે છે માડી. અમે ગમે એટલું કામ કરતા હશું, ગમે એવી મજૂરી કરતા હશું, પણ તને ઉચ્ચ મસ્તક જ હોઈશું ને એટલે અમારા તમામ દુઃખ દારિદ્ર વિયા જવાના. તને જોયા ભેળો એમ કે મારી માં હજી ખમકારા કરે છે એ હું ભાયડા ભેળ્યું. અમારી પીડાઓ, અમારા ઝેર, અમારા વેર ખરી નાખવાના, ખરી પડવાના. તારી હા હું જોયા ભેળા, પણ માં તું ઉચ્ચ મસ્તકે રહેજે. આગળ લખે છે માળો. એ લખે કે એને 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 માતૃત્વ બહુ વાલું છે માળો. એને પીડા લીધી હતી. તે દિવસે કીધું હતું આજ પાછું કરી લઈ. મેં કીધું હતું શિવદાનને આપણે કરીશું. અહીંયા બોલે છે સંસ્કૃત સાહિત્ય. ભાઈ ભાઈ તમ સ્વાહા તમ સદા તમ હિ વસટકાર સ્વરાત બેકાણ દબદબાટી. મેં ગણી ઓ કાળીદાર, ભવભૂતિ, ભાસ. ઇંગ્લિશ લિટરેચર, ઇલિયડ, ઓડિસીન, ગ્રાન્ટ, મિલ્ટન, દાંતે, યુરોપિયન આખું. એમાં વળી શાંતની કેતનમાં પોતે સાંભળવા ગયો ટાગોરને, અને એમાં અમર શક્તિ ઉપડ્યું. મેઘાણી તો હાવ બેસું થઈ ગયા. ઘરે આવીને કાવ્ય લખ્યું. મેઘાણીનું પહેલું કાવ્ય જે મેં ત્યાં ગાયેલું. આ લોકો એ કેસેટ બહાર નથી પાડતા. શું કામ? એ હું હમણાં કહીશ તમને. આ લોકો એ મેઘાણી વખતની કેસેટ નથી બહાર પાડતા. બાકી બધી કેસેટો એણે ફલાણા ભાઈ ઢીકડા ભાઈને કરી નાખી.
કે એમાં આ વાતું છે એટલે બીએ છે, બીજું કાંઈ નથી. એટલે એ મેઘાણી આવ્યું ઘરે, દીવો કર્યો. અંબાણી થવા નીકળેલો મેઘાણી એ રાતે ભરખાઈ ગયો. ધીરુભાઈ અંબાણી થવા ગયો છે. એ ફેક્ટરીના તમામ સાધનો લઈને બંગાળમાં ઉતર્યો છે. યુરોપમાંથી બધા આખી ફેક્ટરીનો ટેકનિકલ પાર્ટ એ બધા પોતે જ ખરીદવા ગયેલો અને ભરખાણો. શું વિચાર આવ્યો એને? સંસ્કૃત સાહિત્યને પોગે એવી મારી ભાષા, મારી ગુજરાતી ભાષામાં નથી. આજ માતૃભાષા દિવસ છે એટલે એક મેઘાણીને આ અંજળી ફરજિયાત. મારી ભાષામાં સંસ્કૃતને સ્પર્શી શકે એવું કાંઈ નથી. મારી ભાષામાં ઇંગ્લિશ લિટરેચરના મહાધોધને, શેક્સપિયરને, વર્ડવર્થને, શેલીને, કિટ્સને પકડી શકે એવું મારી ભાષામાં કંઈ નથી. કોઈ કવિ જ નથી દેખાતું. અને એમાંય વળી બંગાળ અને ટાગોર, એ તો હદ થઈ ગઈ મારી. અમારું શું થાય છે? અને ઉપડ્યું વેણ બોલો, પામગ મારું બિહાગ રાગ. ક્યુ પિક્ચર? કું જૂઠી શહેનાય. કોણ? બિસ્મિલ્લાહ ખાન. શું? તેરે સુરબોર મેરે ગીત. તેથી મેઘાણીને શું ખબર કે મેઘાણીના ગીતને હેમુનો સૂર હશે. તેરે સુરબોર મેરે ગીત दोनों मिलकर बनेगी प्रीत तेरे પામગમગા. મેઘાણી લખે દીવામાં મારો દીવડો ઝાંખો બળે રેલો. મારી ભાષાનો, મારા સાહિત્યનો, મારા સમાજનો, મારા વિસ્તારનો દીવો એ ઇંગ્લિશના, સંસ્કૃતના, માથે બંગાળીના વાવાઝોડામાં ગળથોલા ખાય છે. મારો દીવડો ઝાંખો બળે રેલો. સાંજ પડે આવું છું સજની એટલું કહીને ગયો. કોણ યાદ આવ્યું? કૃષ્ણ. સંભવામી યુગે યુગે. તું મથુરામાં નથી બોલ્યો, દ્વારકામાં બોલ્યો છો એવું મેઘાણીને યાદ આવ્યું. શું છે મજા? તું સંભવામી યુગે યુગે એ અમારા પડની ભાષા છે, તારી મથુરાની નહીં, ગોકુળની નહીં. એ મેઘાણી ચીજ પાડે. સાંજ પડે આવું છું સજની એટલું કહીને ગયો. આ વાતોને યુગો વીતા અને પલ પલ પડગા પડે. મારો દીવડો ઝાંખો બળે મારો. અને ખંભા માથે કુરબા નીરેર કહાની, ટાગોરના બલિદાન કથાઓની વાર્તાની 25 પાનાની ચોપડી લઈ મેઘાણી આવ્યો. હું આવું છું. ભાઈબંધોને કાગળ લખ્યા. મને સંભળાય છે ગૌધોલિક ટાણું, મને સંભળાય છે એ ગાયુના કંઠના વાગતા ઘૂઘરાવો અને એ વાછરડાના અવાજ. હું ભૂલો નહીં પડું. મારો ગોવાળ મને ભૂલો પડવા નહીં દે. અને આવ્યો, ભરખી ગયો. બોલો, આ આખું લખે છે ઉમાશંકર જોશી. અમે કદાચ એકેડેમીના વડા હશું, અમને કદાચ પદ્મ વિભૂષણ કે એનાથી આગળ એવોર્ડ હશે, અમારા નામની કોલોની નહીં હોય. કોલોની તો મેઘાણી નામની જ છે. આવું એ ડાલામતાઓને લખવું પડ્યું કે અમારું, અમે કદાચ મોટા એવોર્ડ વિજેતાઓ હશું. રાષ્ટ્રપતિ અમને પૂછીને પાણી પીતા હશે, પણ સાંભળતા તો મેઘાણીને જ હશે. રાષ્ટ્રપતિ અમને પૂછીને પાણી પીતા હશે એટલા અમે મહાન છું.
પણ એ સાંભળતા મેઘાણી નહીં છે. આ એ પોતાની માતૃભાષા માટે કેવું મત્યો, અને એ માતૃભાષા માટે ભૂંડું ભૂખ જેવું બોલનારો ગુણવંત શાહ પછી નર્મદથી નરસિંહની જાત્રા કાઢે અને આપણે બધાય જોડાય. મારા કોઈ દુશ્મન નથી એ, પણ મને માતૃદ્રોષીઓ તો કોઈ કાળે ગમતા જ નથી, કોઈ કાળે નથી ગમતા, કોઈ ભાવે એમ નથી. ગ્રાહ્યારે જો અમને ભયંકર બંદૂકો થઈ ગઈ હોય એનું કારણ માતૃદોષમાંથી જ, બીજું કાંઈ કોઈ લપ ગઢવીને બીજી કાંઈ નથી હોતી. એ ચૂઈકો અને બસ બગડી ગઈ બાજી, વાત પૂરતી કે ભાઈ હવે મને તને નહીં ફાવે, આ છેડે મને તને નથી હદતું, આટલી જ વાર્તા થાય છે, બીજું કાંઈ છે નહીં. ખોવાઈ ગયેલો વિખાઈ ગયેલો પૃથ્વીરાજ ચૌહાણ, જેને વાંક ડાયરે સીધો સંબંધ છે, એને થાપવાની ચિંતા ગઢવી કરે. શું કામ? તવારીખ તો તુમે ખડે નહીં રહેને દેંગી. તમે ઇતિહાસના પગલે હાલો ને વાંક સાહેબ, તો તમારા રૂવાડા ખાંડા થઈ જાય. અને ચાણ માળો જે રમતો હોય પૃથ્વીરાજથી, તો તમારી આંખોમાંથી તમારા રૂવાડામાંથી તેજના ફુવારા છૂટે. કારણ કે એને એ અનિષ્ટ રીતથી રજૂઆત જ નથી ગમતી, એને મજા જ નથી આવતી, એને ફાવતું જ નથી કે દુર્યોધનનું નામ લેતા ભેળું રૂવાડા ઊભા થાય ન ગમે. જે ગાંધારી, જે માએ, જે જન્યતા, એ ગાંધારી ઉપર એણે ચોવટ કરી. ગાંધારીને કેટલા વખતોએ પ્રેગ્નન્સી આવી હશે એની લાંબી ચર્ચાઓ કરી. માના નામે, એક સ્ત્રીને નામે, એક ડૉક્ટરના નામે, એક વિષયના નામે ભેળા થયા હોત ને કરો તમે યાર, પણ ઇન ધ નેમ ઓફ મધર ઓનલી પીડા. એ ગાંધારી ને મળવા છેલ્લે કાળિયો ઠાકર આવ્યો. માં કેટલું માતૃત્વ ચીસ પાડે છે. એ કાળિયા ઠાકર આવીને પગમાં, પેલા પોતાના ફૂઈબાના પગમાં હાથ મૂક્યો. ફૂઈબાએ એને આશીર્વાદ દીધા ને કીધું, કૃષ્ણ અમે તને પૂછ્યા વગર ઘણું રીમા છીએ, અમે ઘણું કરી નાખ્યું છે, અને એક વખત તું નહોતો એમાં અમે રીમા ને એમાંથી અમારું બગડ્યું નહીં, બધું બોલ્યા. કાળિયા મેં તારું બાળોતિયું નથી દીધું, મેં તને ફુયારું નથી પાઈ શકી, હું તને દઈ શકી નથી, કારણ કે હું તારું ફુયારું પૂરું તાર તું એ વખતે તો વોન્ટેડ ડોન હતો, તારી માથે લાખો રૂપિયાના ઇનામ હતું. કૃષ્ણ હું તારું બાળોતિયું નથી દઈ શકી, હું તને ફુયારું નથી દઈ શકી, અને એક સમય એવો નથી કે તે અમારા વાના ખાતરી ન કરી, અમારા ટાણા ન હાચે ભાઈ. અને આ છેલ્લી પડે જો તારી રજા લેવાનું મન થતું હોય તો કૃષ્ણ અમને દુઃખ દેજે, અમે કાયમ તને સંભાળીએ. આટલું કર્યું, ભગવાનને માગ્યું, પછી તો જાકો બળે અંતે આવી જ જાય છે. એ ટાણા એ આવે જ છે. આ બાપભાઈની એક મજા એ છે કે હું હાચનો મેળ ગાણીને લલકારું છું, ત્યાં તમે હાજર થઈ જાઓ છો. બાપભાઈ તમને ઓસ્ટો આવે છે કે SMS આવે છે કે શું આવે છે, એ થાય જ છે. અને મને ગમે છે, મને આવી જાય છે ને એની હાજરી, એની મજા આવે છે. એ કૃષ્ણ કહે છે ને ભારતીય કથાઓ